ગુજરાત આપણે જોઈ રહ્યા છીએ કે વિકાસની નજરે આપણું ગુજરાત પ્રગતિના પંથ ઉપર દોડી રહ્યું છે. ગુજરાતના દરેક સમાજનો સર્વાંગી વિકાસ અને શૈક્ષણિક વિકાસ આપણી નજરો સમક્ષ છે. આજે પૌરાણિક રૂઢિચુસ્ત વિચારશૈલી ધરાવતા સમાજમાં પણ પરિવર્તન જોવા મળી રહ્યું છે. આદિવાસીઓના જીવનને બદલવાના પ્રધાનમંત્રી શ્રીના સંકલ્પનો ગુજરાત સરકારે કર્યો છે લક્ષ્યભેદ, જે નૂતન ભારતની નવી ક્ષિતિજો ઉઘાડવાનું કામ કરી રહ્યો છે. મારા મનમાં સપનું હતું કે મારા આદિવાસી દીકરા દીકરીઓ ડોક્ટર બને, નર્સિંગમાં જાય, જેને ચરિતાર્થ કરવા વનબંધુ કલ્યાણ યોજના અમલમાં આવી. હવે ઉગ્યું છે અરુણ પ્રભાત. આદિજાતિ પરિવારનું બાળક શારીરિક રીતે ખડતલ તો હોય જ છે, પરંતુ પોષક આહાર તેમજ ઉત્તમ પ્રકારની આવાસ સુવિધાઓ સાથે ગુણવત્તાયુક્ત શિક્ષણ મળી રહે, દેશ માટે રાષ્ટ્રભાવના કેળવાય, સુરક્ષા દળોમાં ઉત્તમ કારકિર્દી બનાવવાની તક મળે, ઉચ્ચ કક્ષાના કર્મચારી બની ગૌરવપૂર્ણ જિંદગી જીવી શકે, તેમજ સામાજિક અને સર્વાંગી વિકાસ થાય તે માટે રાજ્યમાં કુલ 2 સૈનિક શાળાઓ કાર્યરત છે. હવે ભણશે વનબંધુ તો પ્રગતિ કરશે ગુજરાત.